अस्सलामुअलैकुम। केम छो विद्यार्थिनीओ? मजामां छो ने बधा? चालो आज आपणे धोरण 8 कॉम्प्यूटर विषयનું થોડુંક પ્રેક્ટિકલ શીખીશું। થિયરીમાં તો આપણે બીજો પાર્ટ પૂરો થઈ ગયો છે। કયો હતો બીજો પાર્ટ આપણો? HTML નો પરિચય। બરાબર? આખો પાઠ આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે જોઈ લીધો છે, શીખી ગયા છે બધું જ। બરાબર કે HTML માં કયા કયા ટેગ આવે। બરાબર? તો આજે આપણે થોડુંક પ્રેક્ટિકલ શીખીએ। ફરી એકવાર યાદ અપાવું કે HTML નું પૂરું નામ શું છે? કોણ કહેશે મને? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ। બરાબર? HTML શેના માટે ઉપયોગમાં લેવાય છે? કોણ કહેશે? HTML એ વેબ પેજમાં ટેક્સ્ટ, ચિત્રો અને ધ્વનિ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતા માર્કઅપ લેંગ્વેજ એટલે કે માર્કઅપ સંકેતો કે પ્રતીકોનો સમૂહ છે। HTML માં તમે જુદા જુદા ટેગનો ઉપયોગ કરો છો, એ ટેગનો સમૂહ છે। બરાબર? દરેક માર્કઅપ સંકેતને શું કહેવામાં આવે છે? ટેગ। બરાબર? ઘણા બધા ટેગ આપણે શીખી ગયા છે। P ટેગ, H ટેગ, બોડી ટેગ, હેડ ટેગ, પછી બીજો કયો ટેગ હતો? B ટેગ, I ટેગ, U ટેગ। બરાબર? તો આજે આપણે એક HTML સિમ્પલ HTML પ્રોગ્રામ બનાવશું અને તેને કેવી રીતે સેવ કરશું તે આજે આપણે શીખીશું। તો આ છે આપણી કમ્પ્યુટરની સ્ક્રીન। સૌથી પહેલા તો આપણે HTML પ્રોગ્રામ લખવા માટે નોટપેડની જરૂર પડશે। નોટપેડ શરૂ કરશું। કેવી રીતે શરૂ કરવાનું? સ્ટાર્ટ મેનુમાં જવાનું। તમારા કોમ્પ્યુટરમાં સ્ટાર્ટ મેનુ જુદું હશે। બરાબર? અગાઉ પણ મેં તમને સમજાવેલું કે ઓપરેટિંગ સિસ્ટમ જુદી જુદી હોય તો સ્ટાર્ટ મેનુનો દેખાવ પણ કેવો હોય? જુદો જુદો હોય। તો અહીં સર્ચમાં લખીશ નોટપેડ। આવી ગયું? નોટપેડ ઉપર ક્લિક કરીશ એટલે મારી આ નોટપેડની વિન્ડો આવી જશે। બરાબર? આ મેં એક પ્રોગ્રામ હમણાં લખેલો છે એટલે અધરવાઇઝ તમને કોરી વિન્ડો એટલે કે કોરું પેજ દેખાય। બરાબર? નોટપેડની સ્ક્રીન ઓપન થઈ જાય પછી તમારે એમાં આ એક HTML નો પ્રોગ્રામ લખવાનો છે। હું ફોન્ટ મોટા કરું જેથી તમને સરળતાથી દેખાય। જો દેખાય છે હવે બધાને આ પ્રોગ્રામ? બરાબર? શું લખેલું છે? HTML ટેગ, હેડ ટેગ, ટાઇટલ ટેગ। ટાઇટલ ટેગમાં આપણે જે ટાઇટલ લખીએ ટાઇટલ બાર પર દેખાય। ખબર છે ને બધાને? ત્યારબાદ હેડ ટેગ પૂરો થાય, બોડી ટેગ શરૂ થાય। બોડી ટેગમાં આપણે મેઇન પાર્ટ એટલે કે મેઇન કન્ટેન્ટ લખીએ છીએ। બોડી ટેગમાં લખેલો કન્ટેન્ટ સામગ્રી માહિતી ક્યાં દેખાય? હંમેશા બ્રાઉઝરની સ્ક્રીન ઉપર। ક્યાં દેખાય છે? બ્રાઉઝરની સ્ક્રીન ઉપર। ત્યારબાદ બોડી ટેગ પૂરો થાય છે અને HTML ટેગ પણ પૂરો થાય છે। આ આપણો એક પ્રોગ્રામ લખાઈ ગયો છે। હવે આપણે તેનો સંગ્રહ કરવો છે તો કેવી રીતે કરીશું તેને સેવ? અહીં ફાઇલ મેનુ દેખાય છે તમને બધાને? ફાઇલ મેનુ ઉપર ક્લિક કરશું। તેમાં દેખાય છે ઓપ્શન સેવ। બરાબર? સેવ ઉપર ક્લિક કરશું એટલે આપણી એક સેવ એઝની વિન્ડો આવી જશે। બરાબર? મારે ડેસ્કટોપ ઉપર સેવ કરવું છે તો અહીંથી ડેસ્કટોપ સિલેક્ટ કરીશ અને અહીં જો બાયની જાતે શું આવી ગયું? નોટપેડ ફાઇલ છે એટલે TXT। આપણે એને કાઢી નાખીશું અને એની જગ્યાએ લખીશું શું આપેલું છે તમારી ચોપડીમાં? ફર્સ્ટ HTML। બરાબર? શું લખવાનું છે? ફર્સ્ટ HTML। બરાબર? આ તમારી ફાઇલનું નામ થયું। હવે એની પાછળ એક્સટેન્શન શું લાગશે? HTML પ્રોગ્રામ શેનાથી સેવ થાય? HTML તો શું લખવાનું? .html। બરાબર? તમારા પ્રોગ્રામનું નામ શું છે? આપણે અહીં ફાઇલના નામ પરથી HTML કાઢી નાખીએ છીએ, આપણે ખાલી ફર્સ્ટ રાખીએ છીએ।
બરાબર. જો આપણી ફાઇલનું નામ છે ફર્સ્ટ અને એની પાછળ હંમેશા કોઈ પણ HTML ફાઇલ તમે બનાવતા હોય, HTML ડોક્યુમેન્ટ બનાવતા હોય તો તેનો સંગ્રહ હંમેશા .html થી જ થાય. બરાબર. તો જ આપણને વેબ બ્રાઉઝરમાં ઓપન કરવા દેશે, નહીંતર તે આપણને તેનું આઉટપુટ જોવા દેશે નહીં. અહીં સેવ કરશું આપણે એટલે આપણી ફાઇલનું નામ બદલાઈ ગયું. જો દેખાય છે ફર્સ્ટ. બરાબર. હવે અહીંથી આપણે તેને ક્લોઝ કરી દઈશું. બરાબર. ડેસ્કટોપ પર ક્યાં છે મારી ફાઇલ? ફરી એકવાર આપણે કરીએ નોટપેડ. જો આપણી ફાઇલ આપણે HTML માં સેવ કર્યું છે એટલે આપણે જો ડાયરેક્ટ બ્રાઉઝરના સિમ્બોલથી સંગ્રહ થશે. આવી ગઈ આપણી ફાઇલ અહીંયા છે. હવે આપણે તેને ઓપન કરવી છે તો કેવી રીતે કરીશું આપણે તેને ઓપન? એની ઉપર ક્લિક કરશું એટલે તો આપણને એક વેબ બ્રાઉઝરમાં ઓપન થયેલી જોવા મળશે. બરાબર. આ જો ઓપન થઈ રહી છે. ઇન્ટરનેટ કનેક્શન નથી એટલે હમણાં બંધ છે. જો આવી ગયું. એના માટે તમારે તમારું ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી નથી. HTML પ્રોગ્રામ તમે સરળતાથી જોઈ શકો છો. જો મેં જે લખેલું હતું બોડી ટેગમાં આઈ એમ ક્રિએટિંગ માય ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ આવી ગયું. હવે તમે બીજી રીતે પણ ઓપન કરી શકો છો. આ થયું કે આપણે ડેસ્કટોપ પર જ્યાં સંગ્રહ કરેલો હતો એને ઓપન કર્યું એટલે આપણું આવી ગયું આઉટપુટ. બીજી એક રીતથી આપણે તેને ઓપન કરીએ. કોઈ પણ વેબ બ્રાઉઝર ઓપન કરીશું. ધારો કે આપણે અત્યારે આ કયું સિમ્બોલ હતું? ઓપેરા મિનીનું સિમ્બોલ હતું. બરાબર. આપણે અહીં ક્રોમમાંથી ઓપન કરીએ અથવા તો ઇન્ટરનેટ એક્સપ્લોરર, તમારી ચોપડીમાં જે ઉદાહરણ છે ઇન્ટરનેટ એક્સપ્લોરરનું, એની મદદથી આપણે તેને ઓપન કરીએ. બરાબર. આ આવી ગઈ આપણી ઇન્ટરનેટ એક્સપ્લોરરની વિન્ડો. અહીં આપણે ફાઇલ મેનુમાં જશું. ફાઇલ મેનુમાં જઈને ઓપન. દેખાય છે ઓપન? ઓપનમાં જઈને તમારે તમારી ફાઇલ ક્યાં છે તે શોધવાની છે. બરાબર. અહીં આપણે બ્રાઉઝ પર ક્લિક કરશું એટલે આપણી આ રીતની એક ઇન્ટરનેટ એક્સપ્લોરરની વિન્ડો દર્શાવવામાં આવશે. એમાંથી ડેસ્કટોપ પર આ રહી આપણી ફાઇલ. ક્લિક કરશું ઓપન. જો આ ફાઇલનો પાથ દર્શાવે છે કે આપણી ફાઇલ આપણા કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ સંગ્રહ થયેલી છે. સી ડ્રાઈવમાં, યુઝર્સ નામના ફોલ્ડરમાં, ફરહીન નામના ફોલ્ડરમાં, ડેસ્કટોપ પર અને પછી શું નામ છે તેનું? first.html. ઓકે કરશો એટલે તેનું આઉટપુટ આપણને દર્શાવવામાં આવશે. સમજ પડી તમને? આ થઈ ગયો આપણો એક HTML પ્રોગ્રામ. આજે આપણે શું શીખ્યા? HTML પ્રોગ્રામ, HTML ડોક્યુમેન્ટ બનાવ્યો અને એ ડોક્યુમેન્ટને કેવી રીતે સંગ્રહ કરવાનો અને તેને ફરીથી કેવી રીતે ઓપન કરવાનો તે આજે આપણે શીખી ગયા છે. બરાબર. સમજ પડી ગઈ બધાને? થેન્ક યુ.